ગુડ મોર્નિંગ. હું સાષ્ટા પ્રાથમિક શાળામાંથી સત્યજીત રાજ. આજે આપણે ગણિતમાં જે પ્રવૃત્તિ કરવાની છે એ માપનની પ્રવૃત્તિ કરવાની છે છોકરાઓ. અને એમાં આપણે એક ચોરસ પહેલા દોરીશું, જેવું ચોરસ મેં બોર્ડ ઉપર દોર્યું છે એ રીતે. તમારે જે પહેલું ચોરસ છે એ ફૂટપટ્ટીથી માપ લઈને 10x10 ચોરસ દોરવાનું છે. કેટલાનું ચોરસ દોરવાનું છે? 10x10. 10x10 નો મતલબ શું થાય કે 10 સેન્ટીમીટર માપ તમારે આડું લેવાનું છે અને 10 સેન્ટીમીટર માપ ઊભું લેવાનું છે. બરાબર? પછી શું કરવાનું છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, તો એમાં તમે ધ્યાન આપજો. બરાબર? તમે જ્યારે 10x10 સેન્ટીમીટરનું ચોરસ દોરી દીધું, એના પછી દરેક ખૂણાથી ડાબી બાજુ 1 સેન્ટીમીટર પર આવી લાઈન કરવાની છે. શું કરવાનું છે? એક નાની લાઈન કરવાની છે 1 સેન્ટીમીટર પછી. ધ્યાનથી સમજજો. આ ખૂણા પર પછી પણ તમારે ચોક્કસ માપ લઈને 1 સેન્ટીમીટર પર આવી લાઈન દોરવાની છે. મારી જોડે ચોક્કસ ફૂટપટ્ટી નથી, એટલે કદાચ માપ થોડું ઉપર નીચે આવે, પણ તમારી જોડે ફૂટપટ્ટી છે. બરાબર? એમાં બરાબર 1 સેન્ટીમીટર માપીને તમારે આવી લાઈન દોરવાની છે. ફરી પાછું અહીંયાથી આ ખૂણાથી 1 સેન્ટીમીટર આગળ ફરી એક લાઈન દોરવાની છે, અને આ ખૂણાથી આ બાજુ ઉપર બીજી એક લાઈન દોરવાની છે. આટલું કર્યા પછી તમારે એક સીધી લાઈન આપણે દોરવી પડશે અહીંયાથી. યસ, આટલું દોર્યા પછી દરેક જે તમે ટપકા કર્યા છે એને તમારે જોઈન્ટ કરી દેવાના. શું કરી દેવાનું? જોઈન્ટ કરી દેવાનું. એટલે અંદર બીજું એક ચોરસ તમારું બનશે. બરાબર? આ રીતે બધા ટપકા તમારે જોઈન્ટ કરી દેશો એટલે અંદર બીજું એક તમારું ચોરસ બની જશે. મારું જે ચોરસ બન્યું છે એ થોડુંક અચોક્કસ છે, અવ્યવસ્થિત છે, પણ તમે માપીને દોરશો એટલે એક્ઝેક્ટ તમારું અંદરનું જે ચોરસ બનશે એ 9x9 સેન્ટીમીટરનું બનશે. કેટલાનું બનશે? 9x9 સેન્ટીમીટર. પહેલા તમે 10x10 નું દોર્યું એટલે 10 સેન્ટીમીટર આડું, 10 સેન્ટીમીટર ઊભું. પછી બીજું દોરશો એ 9x9 નું બનશે. એમ કરતા કરતા 1 સેન્ટીમીટર ઘટાડતા જવાનું છે અને એક ચોક્કસ પેટર્ન અંદર રેડી થશે. અને એ આપણું હશે મેજિક સ્ક્વેર. શું કહેવાશે એને? મેજિક સ્ક્વેર. પછી આપણે એમાં કલર પૂરીશું. બરાબર? ચલો, તો તમે પણ તમારા એક પેજમાં આવું દોરવાનું ચાલુ કરો. સૌથી પહેલા 10x10 નું એક ચોરસ દોરવાનું છે. તો આ રીતે તમે 10x10 પછી 1 સેન્ટીમીટર ઘટાડતા જશો, 9, 8, 7 એમ વ્યવસ્થિત તમારું ચોરસ દોરાતું જશે. તો છેલ્લું ચોરસ જે અંદરનું આવશે એ 1x1 નું, એટલે કે 1 સેન્ટીમીટર આડું અને 1 સેન્ટીમીટર ઊભું. જ્યાં સુધી તમારે 1x1 નું ચોરસ ના આવે ત્યાં સુધી આ પેટર્ન કન્ટિન્યુ રાખવાની છે. ટોટલ કેટલા ચોરસ બનશે? ટોટલ કેટલા ચોરસ? 10 બનશે. બરાબર ને? 10, 9, 8, 7 એમ કરતા કરતા જશો એમાં. પછી તમારે દરેક ચોરસમાં તમને ગમતો કલર પૂરવાનો છે. જોઈએ કોનું સારામાં સારું કલર સાથે ચોરસ બને છે, તો એનો ફોટો આપણે મૂકીશું. બરાબર?